નમસ્કાર મિત્રો, મારી ચેનલ જ્ઞાન તંતુ પર આપનું સ્વાગત છે. ધોરણ 6 સેમિસ્ટર 2 ગુજરાતી ભાવિક સ્વાધ્યાયપોથી સોલ્યુશન પાઠ 15 ₹2 પાઠ 15 ₹2 વાર્તા છે. લેખક છે વિનોદિની નીલકંઠ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. 1. શાળામાં પર્યટન જવાની જાહેરાતમાં કઈ વાત સાંભળી આનંદીનું મોં પડી ગયું? જવાબ આવશે બ. તેની 2 ફી ભરવાની છે. 2. આનંદીના પિતાજીનું નામ શું હતું? જવાબ આવશે અ. માણેકલાલ. 3. આનંદીના ઘરમાં કુલ કેટલા જણ હતા? જવાબ અ. 7. 4. કઈ ઘટના પછી આનંદીના પગમાં પાંખો આવી? જવાબ બ. ડોક્ટર બહેને ₹2 ઇનામ આપ્યા પછી. 5. સાચું બોલવાથી આનંદીને કયો લાભ થયો? જવાબ ક. આનંદીને સ્કૂલમાં ફીમાંથી માફી મળી. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. 1. આનંદીની શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ ખાલી જગ્યા હતું. જવાબ આવશે અવંતિકાબહેન. 2. આનંદીના પિતા ધંધે ખાલી જગ્યા હતા, પણ મગજ અસ્થિર થતા ધંધો કરતા ન હતા. જવાબ આવશે દરજી. 3. આનંદીને થયું કે જો ભગવાનને સાચા દિલથી ખાલી જગ્યા કરીએ તો તે મદદ કરે છે. જવાબ આવશે પ્રાર્થના. 4. આનંદીએ ભગવાન પાસે ખાલી જગ્યા રૂપિયા માંગ્યા. જવાબ આવશે 2. આપણે ખાલી જગ્યા કરીએ તો ભગવાન નારાજ થાય. જવાબ આવશે ચોરી. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. આનંદીને બાલારામના પ્રવાસે જવા મળ્યું નહીં. ખોટું. 2. આનંદીના બા ડોક્ટરના દવાખાને કામ કરવા જતી હતી. ખોટું. 3. આનંદીએ ડોક્ટરના ટેબલ પર ₹2ની નોટ જોઈ. ખોટું. 4. આનંદીને જે ₹2ની નોટ ચડી હતી તે મંગુબેનની હતી. સાચું. 5. આનંદીએ ડોક્ટર બહેનને પોતાની વાત અતથી ઇતિ સુધી સંભળાવી. સાચું. પ્રશ્ન 4. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. જુઓ, અહીં નીચેના કોષ્ટકની અંદર વાક્યના ટુકડાઓ આપેલા છે અલગ અલગ, જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. કોષ્ટકના ટુકડાઓને યોગ્ય ક્રમમાં ગોઠવતા નીચે પ્રમાણેના વાક્યો બનશે. 1. ડોક્ટરની ખુરશી નીચે ₹2ની એક નોટ પડી હતી. 2. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગયા. 3. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. 4. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. 5. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. આ વાર્તામાં શાની વાત કહેવામાં આવી છે? જવાબ. આ વાર્તામાં બાલારામના પ્રવાસે ન જઈ શકનાર ગરીબ વિદ્યાર્થીની આનંદીની વાત કરવામાં આવી છે. 2. આનંદીના ઘરની સ્થિતિ કેવી હતી? આનંદીના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તે કામ કરતા ન હતા. આનંદીના માં કપડાં સીવી ઘરના 7 જણનું પરાણે પૂરું કરતી હતી. 3. આનંદીનો પરિવાર ક્યાં રહેતો હતો? આનંદીનો પરિવાર મંદિરના ચોગન સામે આવેલ એક ઓરડીમાં રહેતો હતો. 4. આનંદીના માતાએ આનંદીને શું પૂછ્યું? કેમ?
આનંદીને ખુશમાં ન જોતા તેની માતાએ આનંદીને પૂછ્યું, કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે? 5. આનંદી પોતાને કમનસીબ શા માટે માને છે? જવાબ: પોતે ગરીબ હોવાથી બાલારામના પ્રવાસે નહીં જઈ શકે, તેથી આનંદી પોતાને કમનસીબ માને છે. 6. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? જવાબ: બાલારામ પ્રવાસ માટે દરેક જણે 2 રૂપિયા ભરવાના છે, તે સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ. 7. ડોક્ટર બહેને આનંદીને કેટલું ઇનામ આપ્યું? જવાબ: ડોક્ટર બહેને આનંદીને 2 રૂપિયાનું ઇનામ આપ્યું. 8. આ પાઠના લેખક કોણ છે? જવાબ: આ પાઠના લેખક વિનોદિની નીલકંઠ છે. 9. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? જવાબ: બાલારામ પ્રવાસ જવા માટે દરેક જણ 2 રૂપિયા લાવજો. આ વાત જાણી આનંદી નિરાશ થઈ ગઈ. પ્રશ્ન 6. આપેલા વાક્યો કોણ બોલી શકે છે તે લખો. 1. આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. આ વાક્ય અવંતિકાબહેન બોલે. 2. આપણે આગગાડીમાં બેસીને પ્રવાસે જવાનું છે. આ વાક્ય અવંતિકાબહેન બોલે. 3. પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. આ વાક્ય પણ અવંતિકાબહેન બોલે છે. 4. અરે, આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? આ વાક્ય આનંદી બોલે છે. 5. અરે બેટા, આજે તું કેમ ઉદાસ છે? આ વાક્ય આનંદીની બા બોલે છે. 6. મારે પણ આગગાડીમાં બેસવું છે. આ વાક્ય આનંદી બોલે છે. 7. લે આનંદી, આ 2 રૂપિયા તું રાખ. આ વાક્ય ડોક્ટર બોલે છે. 8. કેમ આનંદી, આજે તો તું બહુ ખુશ છે ને? આ વાક્ય મોટા બહેન બોલે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે? જવાબ: આનંદીએ 2 રૂપિયાની વાત પોતાની બાને ન કરી, કારણ કે આનંદીના ઘરની સ્થિતિ એકદમ સાધારણ હતી. તેના પિતાનું મગજ અસ્થિર હતું. તે કોઈ જાતનું કામ કરી શકતા નહીં. આનંદીના બા બિચારા બટન કરતા, ગાદલા ઓશિકાના ખોળા સીવતા. મોંઘવારીના સમયમાં 5 છોકરા અને બા બાપ મળીને 7 જણનું માંડ માંડ પૂરું કરતા હતા. ઘરની આવી સ્થિતિ હોવાને કારણે આનંદીએ 2 રૂપિયાની વાત બાને ન કરી. 2. આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરતા હતા? જવાબ: આનંદીની બા બટન કરતી, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતી, ગલે જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. આ ઉપરાંત મંદિરના ચોગંદની બહાર એક સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું. તે દવાખાને કામે જતી હતી. આવી રીતે તેઓ માંડ માંડ કુટુંબનું ભરણ પોષણ કરતા હતા. 3. આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? જવાબ: આનંદી પોતાની બા સાથે દવાખાને જતી, તેને કામમાં મદદ કરતી. આ ઉપરાંત ઘરકામમાં પણ તે પોતાની બાને મદદ કરતી હતી. 4. આનંદીએ ભગવાનને શ્રી પ્રાર્થના કરી. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબની છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. 5. આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો? જવાબ: આનંદીની પ્રામાણિકતા બદલ ડોક્ટરે તેને સાચું બોલવાનું ઇનામ આપ્યું. તેમણે પોતાના પર્સમાંથી 2 રૂપિયાની નોટ કાઢી આનંદીને આપી. તો આનંદીએ 2 રૂપિયાનું શું કર્યું, શા માટે? જવાબ: દવાખાનામાંથી આનંદીને 2 રૂપિયાની નોટ જડી. આનંદીએ તો તે નોટ ડોક્ટર બહેનને આપી દીધી. આનંદી માનતી હતી કે આ પૈસા મારા નથી, તેથી મારાથી તે ન લેવાય. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.
આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી? અંતે તેણે શું કર્યું? જવાબ: 2 રૂપિયાની નોટ જોઈ આનંદીએ વિચાર્યું કે આ નોટ નક્કી ભગવાને મૂકી હશે. વળી શાંતચિત્તે એ વિચારવા લાગી, ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો તે કોઈની પડી ગઈ હશે. ડોક્ટરની હોય, કદાચ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણી જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલા દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. ગડમથલને અંતે આનંદીએ નક્કી કર્યું, નોટ જેની પણ હોય તેને પરત કરવી. પ્રશ્ન 9. 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. જવાબ: 2 રૂપિયા વિનોદીની નીલકંઠની સરસ મજાની વાર્તા છે. આ વાર્તામાં આનંદી નામની એક ખૂબ જ સરળ, સોમાની અને પ્રમાણિક છોકરીની વાત છે. આનંદી એક સાધારણ અને ગરીબ પરિવારની છોકરી છે. તેના પિતા અસ્થિર મગજના હોય છે, તેથી તેની માતા દરજી કામમાં નાના મોટા કામ કરી ઘર ચલાવે છે. પોતે મંદિરના પરિસરમાં એક નાનકડી ઓરડીમાં માતા સાથે રહે છે. વળી આનંદી પોતાના માતાને ઘરકામમાં મદદ કરવા ઉપરાંત માતા સાથે એક સ્ત્રી ડોક્ટરને ત્યાં કામે જાય છે. એકવાર શાળાના આચાર્ય બાલારામના પ્રવાસની જાહેરાત કરે છે. તેથી શાળામાંથી બાલારામ પ્રવાસ જવાનો હોય છે, પરંતુ પ્રવાસ જવા માટે 2 રૂપિયાની ફી આનંદી પાસે નથી હોતી. ઘરની પરિસ્થિતિના કારણે આનંદી માતા પાસે 2 રૂપિયા માંગતી નથી, પરંતુ ઈશ્વરને પ્રાર્થના કરે છે. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી હોય તેમ તેને દવાખાનામાંથી 2 રૂપિયાની નોટ મળે છે. આનંદી આ નોટ હર્ષભેર ખિસ્સામાં મૂકે છે, પરંતુ પછી તેને વિચાર આવે છે કે આ 2 રૂપિયાની નોટ પણ મારા જેવા કોઈ ગરીબ દર્દીની હશે. મારે આ પરત કરવી જોઈએ. ગડમથલના અંતે તે ડોક્ટરને સાચી હકીકત જણાવી 2 રૂપિયાની નોટ પરત કરે છે. ડોક્ટર પણ આનંદીની પ્રામાણિકતા જોઈ ખુશ થઈ તેને 2 રૂપિયા ઇનામમાં આપે છે. આનંદી 2 રૂપિયા લઈ શાળામાં જાય છે અને મોટા બહેનને પ્રવાસની ફી આપે છે. મોટા બહેનને પણ આનંદીની પરિસ્થિતિનો ખ્યાલ આવતા તેણે શિક્ષણનો અને પુસ્તકનો ખર્ચ માફ કરી દે છે. આમ 2 રૂપિયા આનંદીના સ્વમાન અને પ્રમાણિકતાની સુંદર વાર્તા છે. પ્રશ્ન 10. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. લક્ષ્ય ધ્યેય. 2. પૂંજી મૂડી ધન. 3. ચિત્ત અંતઃકરણ મન. 4. ગડમથલ ફાફા મહેનત. 5. કિલ્લો તો ગઢ. 6. નવાઈ તો આશ્ચર્ય. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ગરીબ તો તવંગર. 2. સ્થિર તો અસ્થિર. 3. ગાંડો તો ડાહ્યો. 4. મુખ્ય તો ગૌણ. 5. મોંઘવારી તો સોગવારી. 6. ફરજિયાત તો મરજિયાત. નીચેના શબ્દોની જોડને સુધારીને લખો. અહીં ખોટી જોડણી વાળા શબ્દોને સુધારીને નવા શબ્દો લખેલા છે તે જુઓ. 1. વિદ્યાર્થીની. 2. સ્થિતિ. 3. ખુશાલી. 4. ગરીબ ગુરબા. 5. શિક્ષિકા. 6. પર્યટન. 7. બિલકુલ. 8. અવંતિકા. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરનું તો શેતરંજી. 2. મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથેની થતી મિજબાની તો ઉજાણી. 3. ગરીબ પર દયા કરનાર તો દીનાનાથ. 4. મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું તો ભાથું. પ્રશ્ન 14. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. હૈયું ભારે થવું. અર્થ છે દુઃખનો અનુભવ કરવો. વાક્ય: રાજનને રમકડું લેવું હતું, પણ માતાએ ના પાડતા તેનું હૈયું ભારે થઈ ગયું. 2. મોઢું પડી જવું. અર્થ છે ઉદાસ
થઈ જવું. વાક્ય પસંદ કરેલા ડ્રેસની કિંમત સાંભળી માયાનું મોઢું પડી ગયું. 3. બહારે ધાવવું. અર્થ થશે મદદ કરવી. વાક્ય મુશ્કેલીના સમયે તેના મિત્રો રાજાનંદની વહારે થયા. 4. પગે પાંખો આવવી. અર્થ થશે ઉત્સાહમાં આવી જવું. વાક્ય પિતાએ વોટર પાર્કમાં ફરવા જવું તેમ કહેતા કનિકાના પગમાં પાંખો આવી. 5. અર્થથી ઇતિ સુધી. અર્થ થશે બધી જ વાત કરવી. વાક્ય પોતે કેમ ચોરી કરી તે વાત ચોરે અથી ઇતિ સુધી પોલીસને કહી દીધી. 6. જીવ બાળવો. તેનો અર્થ થશે ચિંતા કરવી. વાક્ય રાત પડી ગઈ તોય દીકરી ઘરે ન આવતા માં જીવ બાળવા લાગી. પ્રશ્ન 15. નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક વાક્ય કે તમે લખો. 1. પૂર્ણ વિરામ. પાઠનું વાક્ય મારે પણ આગગાડીમાં બેસવું છે. તમારું વાક્ય હું પણ આગગાડીમાં બેઠી હતી. 2. પ્રશ્ન ચિહ્ન. પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી. તમારું વાક્ય આરુષિ આજે કેમ આવી નથી. 3. ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય તું સાચું બોલી તેનું ઇનામ. તમારું વાક્ય અરે વાહ જનીલભાઈ તો જોરદાર દોડે છે. 4. અવતરણ ચિહ્ન. હશે ઉજાણીમાં નહીં જવાય તો શું. 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરીશું. તમારું વાક્ય સુમન બોલી કાજલ તું મારી સાથે મંદિર આવીશ. પ્રશ્ન 16. ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખી વાક્યો બનાવો. ઉદાહરણ દોડતી દોડતી. આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. 1. હસતી હસતી. રાધા હસતી હસતી ઘરે આવી. 2. કૂદતી કૂદતી. માયા કૂદતી કૂદતી શાળાએ ગઈ. 3. ફરતી ફરતી. પાયલ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. 4. વાંચતી વાંચતી. દીપિકા વાંચતી વાંચતી ઊભી થઈ. 5. ગાતી ગાતી. પાયલ ગાતી ગાતી નાચવા લાગી. પ્રશ્ન 17. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો. 1. આનંદીનું ઊંચકું ભીજાવા લાગ્યું. અહીં યોગ્ય વિકલ્પ સામે ખરું કરેલું છે. પ્રથમ વાક્ય આનંદી ખૂબ જ રડી. બીજું વાક્ય થશે આનંદી એકલું એકલું ઊંચકું ઢાંકીને રડતી હતી. 2. આનંદીના પગે પાંખો આવી. તો યોગ્ય વાક્ય આગળ ખરાની નિશાની કરેલી છે. આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી રાજી થઈ ગઈ. 3. આનંદીના મગજમાં ગળમથલ ચાલી એટલે યોગ્ય વાક્ય આગળ નિશાની કરેલી છે. આનંદી મનોમંથન કરવા લાગી. પ્રશ્ન 18. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. ઉદાહરણ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. તો આ પહેલાની ઘટના છે એટલે કે ભૂતકાળ આવશે. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. જમે છે હાલનું વાક્ય છે એટલે કે વર્તમાન કાળ આવશે. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે. જમશે એ પછી થનાર ક્રિયા છે એટલે કે ભવિષ્યકાળ આવશે. 1. ભક્તિ પ્રવાસે જવા નીકળી. જવા નીકળી એ પહેલાનું વાક્ય છે એટલે કે ભૂતકાળ આવશે. ભક્તિ પ્રવાસે જવા નીકળે છે હાલનું વાક્ય છે એટલે કે વર્તમાન કાળ આવશે. ભક્તિ પ્રવાસે જવા નીકળશે પછીની ક્રિયા છે એટલે કે ભવિષ્યકાળ આવશે. 2. ચાર્મી તેના ભાઈને ટપાલ મોકલે છે. તો મોકલે છે હાલમાં થનાર ક્રિયા છે એટલે કે વર્તમાન કાળ આવશે. ચાર્મીએ તેના ભાઈને ટપાલ મોકલી એ પહેલા થઈ ગયેલી ઘટના છે એટલે ભૂતકાળ આવશે.
4મી એના ભાઈને ટપાલ મોકલશે એવો પછીથી થનાર ક્રિયા છે તો ભવિષ્યકાળ આવશે. 3. વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે પછીથી થનાર ક્રિયા છે એટલે કે ભવિષ્યકાળમાં આવશે. વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે હાલમાં થયેલી ઘટના છે એટલે કે વર્તમાન કાળ આવશે. વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ એ પહેલા થઈ ગયેલી ઘટના છે એટલે કે ભૂતકાળ આવશે. પ્રશ્ન 19. નીચે આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવો. અહીં આપેલા ફકરાને વર્તમાન કાળમાં ફેરવવાથી આ મુજબનો ફકરો બનશે. શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે. નાના ભૂલકા પણ આજે વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ રહ્યા છે. નાના મોટા સૌના ચહેરા પર આનંદ છે. ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક ઝરમરિયા વરસી રહ્યા છે.